દર વર્ષની પરંપરા જાળવી રાખતા આ વર્ષે પણ પાંડેજી સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ નવસારી દ્વારા આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતા 100 થી વધુ બાળકો માટે નોટબુક, કીટ, દફતર તથા ભોજનની વ્યવસ્થા સાથે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। પાંડેજી સેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી આપીને તેમના અભ્યાસમાં સહયોગ આપવામાં આવે છે। માત્ર વર્ષમાં એક જ વખત નહીં, પરંતુ બાળકો, વૃદ્ધો અને જરૂરિયાતમંદ લોકો માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન પણ નિયમિત રીતે કરવામાં આવે છે। આ સમગ્ર કાર્યક્રમ સોશિયલ મીડિયા મારફતે મળતા સહયોગ તેમજ વિવિધ દાતાઓના યોગદાનથી સફળ બન્યો હતો। ટ્રસ્ટના કાર્યકરો અને દાતાઓએ બાળકોને પ્રોત્સાહિત કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી। કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટના ઋત્વિક પાંડેએ જણાવ્યું હતું કે ઘણા બાળકો માત્ર પોતાના પરિવારની આર્થિક પરિસ્થિતિને કારણે અભ્યાસમાં આગળ વધી શકતા નથી। આવા વિદ્યાર્થીઓને ફૂલ નહીં તો ફૂલની પાંખડી સમાન મદદરૂપ થવાનો અમારો પ્રયાસ છે। શિક્ષણ મેળવવા ઈચ્છુક દરેક બાળકને શક્ય તેટલી મદદ કરવા માટે પાંડેજી સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ હંમેશા તૈયાર રહેશે। કાર્યક્રમમાં બાળકો અને તેમના વાલીઓએ ટ્રસ્ટ તથા દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો। સમગ્ર કાર્યક્રમ સેવાભાવ અને સામાજિક જવાબદારીના ઉત્તમ ઉદાહરણરૂપ બન્યો હતો। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।